કચ્છ રણોત્સવનું ટેન્ડર મળ્યું છે લલ્લુજી એન્ડ સન્સને। અગાઉ પ્રવીગ કંપનીને ટેન્ડર મળ્યું હતું। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ફરીથી ટેન્ડર ભર્યું હતું। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, શું વિગતો સામે આવી રહી છે? તો 15 દિવસ પહેલા આ રણોત્સવ અંગેનું જે ટેન્ડર ખુલ્યું હતું અને એ ટેન્ડરમાં પ્રવેગ કંપનીને લાગ્યું હતું। જો કે ટુરિઝમ કોર્પોરેશન એટલે કે TCGL શરતો જે હતી ટેન્ડરની એ શરતોનો ભંગ કરી રાતોરાત એમાં ફેરબદલ કર્યો હોવાનું ધ્યાને આવતા ગુજરાત હાઈકોર્ટમાં આ મામલો પડકારવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે પ્રવેગનું ટેન્ડર રદ કર્યા પછી ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવાની જે સૂચના આપી હતી એના આધારે ગઈકાલે હવે આ લલ્લુજી એન્ડ સન્સ કે જે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી આખો કચ્છ રણોત્સવ અને ટેન્ટ સિટીનું કામ સંભાળે છે એ લલ્લુજીને ફરીથી એક વખત લલ્લુજી એન્ડ સન્સને ફાળે આ ટેન્ડર આ વખતે ગયું છે। લલ્લુજી સન્સે જ આ પ્રવેગનું જે ટેન્ડર છે એની શરતોને પડકારી હતી અને એના કારણે ટેન્ડર રદ કર્યું હતું। આ વખતે પણ ફરીથી લલ્લુજી એન્ડ સન્સ કંપની જે છે એ કચ્છમાં રણોત્સવની કામગીરી સંભાળશે। જો કે મહત્વનું છે કે રણોત્સવમાં આ વખતે હજી સુધી પાણી હોવાના કારણે નવેમ્બરમાં મીઠું રણમાં તૈયાર થશે કે કેમ તેને લઈને હજુ પણ પ્રશ્ન છે। આભાર હિરેન તમામ વિગતો માટે।